નમસ્કાર, ગુજરાત પ્રાઇમ ટાઈમ ખબરો સાથે હું છું હેતી। સૌથી પહેલા મહત્વના બ્રેકિંગ સામે આવી રહ્યા છે, તેના પર નજર કરી લઈએ તો શત્રુંજય જૈન તીર્થ ક્ષેત્રના પ્રશ્નોને લઈને નિર્ણય કરવામાં આવ્યો છે। ઉચ્ચ સ્તરીય ટાસ્ક ફોર્સની રચના કરાઈ છે। સીએમએ 8 સભ્યોની ટાસ્ક ફોર્સની રચના કરી છે। જૈન સમાજની રજૂઆત માંગણી બાદ આ રચના કરવામાં આવી છે। કલેક્ટરની અધ્યક્ષતામાં ટાસ્ક ફોર્સની રચના કરાઈ છે। टास्क फोर्सना अन्य सभ्यों में रेंज आईजी भावनगर उपरांत भावनगर जिला पोलीस वड़ा, नायब वन संरक्षण भूस्तर शास्त्री, जिला जमीन दफ्तर निरीक्षक और पालिताणा नगरपालिकाना चीफ ऑफिसर रहेशे। टास्क फोर्सना सभ्य सचिव तरीके सब डिविजनल मेजिस्ट्रेट पालिताणा में रहेशे। तो अन्य पण एक महत्वनी खबर આવી રહી છે। ચાઇનીઝ દોરી, માંજા, નાયલોન તથા ચાઇનીઝ તુક્કલ પર પ્રતિબંધને લઈને હાઈકોર્ટના નિર્દેશ તથા ન્યૂઝ 18 ગુજરાતીના અભિયાન બાદ સરકાર એક્શનમાં આવી છે। આ પ્રકારની પ્રતિબંધિત ચીજવસ્તુના વેચાણ, સંગ્રહ, ઉત્પાદન તથા ઉપયોગને લઈને સામાન્ય નાગરિક હવે 100 નંબર પર ફરિયાદ કરી શકશે। ગૃહ વિભાગે રાજ્ય વહીવટીતંત્રને આ નિયમનું કડકપણે પાલન કરવાની તથા લોક જાગૃતિ લાવવા માટે સૂચના આપી છે। પોલીસ તંત્ર, જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનરને ગૃહ વિભાગ દ્વારા જરૂરી સૂચનાઓ આપવામાં આવે છે। આગામી દિવસોમાં જાહેર સ્થળો પર અનાઉન્સમેન્ટ સિસ્ટમ, એલઈડી સ્ક્રીન થકી આવી પ્રતિબંધિત ચીજવસ્તુઓનું વેચાણ, સંગ્રહ, ઉત્પાદન કે ઉપયોગ ન થાય એ માટે જાગૃતિ લાવવાના પ્રયાસ થશે। શાળા અને કોલેજોમાં વિદ્યાર્થીઓમાં પણ જાગૃતિ લાવવા માટેના પ્રયાસો થશે। तो सूरत में कापड़ना वेपारीओ कफोड़ी स्थिति में मुकाया है। कापड़ एक्सपर्ट कर्या बाद वेपारीओ की स्थिति है ते सूड़ी वच्चे सोपारी जेवी थई गई है। केवी रीते आवो जोईए। सूरत टेक्सटाइल मार्केट में वेपारीओना चेहरा मुरझाई गया है। मालनो स्टॉक वधी पड्यो छे। स्थिति एवी छे कि विदेश अने अन्य राज्य में जे माल एक्सपोर्ट करे छे एना करता तो वधु रिटर्न थई रह्यो छे। पोंगलना तहेवार दरमियान वेपारीओए जे कमाणीनी आशा राखी हती एनाथी अर्धी कमाणी पण नथी थई। अधूरामां पूरुं अन्य राज्यना ज वेपारीओने माल वेच्यो छे। तेओ पेमेंट चूकवता नथी कारण के वेचाण थयुं नथी। ज्यारे सूरतना वेपारीओ पेमेंट माटे दबाण करे छे त्यारे सामेना वेपारी माल रिटर्न करी दे छे। अभी वर्तमान के अंदर सीजन के हिसाब से हमने माल बनाए ज़्यादा, लेकिन उस हिसाब से प्रमाणे सीजन नहीं चली तो रिटर्न का परसेंटेज ऑटोमेटिक बढ़ना है। जो माल गया है दीपावली के आसपास उसका हम पेमेंट का तकादा करेंगे क्योंकि हमें आगे की तैयारी भी करनी है। सामान्य दिवसों में एक ट्रक माल सामे 25 થી 30 जेटला पार्सलो रिटर्न आवता हता, जेनी संख्या हाल 100 થી 150 सुधी पहोंची गई है। दावा प्रमाणे જ્યારે अन्य राज्यना वेपारीओ खरीदी माटे આવ્યા ત્યારે ચીનમાં કોરોનાની નવી લહેર શરૂ થઈ હતી। આનાથી નિયંત્રણોના ડરથી વેપારીઓએ વધુ માલ ખરીદી લીધો જે હવે વેચાતો નથી। આ તરફ ગુજરાતમાં પણ કમૂરતા હોવાથી લગ્ન અને શુભ પ્રસંગો બંધ છે એટલે વેપારીઓ હવે કાપડનું પ્રોડક્શન કરવું કે નહીં એ અસમંજસમાં મુકાયા છે। જ્યારે આ કોરોનાની જે અત્યારે અફવાને લહેર જે ફેલાણી છે જે એના હિસાબે લોકો બહારગામ જે લોકો ખરીદી કરીને ગયા હતા અને એ લોકોને ત્યાં ઘરાકી નથી તો પેમેન્ટની વાત કરીએ તો એ તો કાં તો અમને એમ કહે છે કે રિટર્ન મોકલી દઈએ અને જો અમે એમને વધુ પ્રેશર કરીએ તો માલની સાથે જે થોડું ઘણું પેમેન્ટ બનતું હોય પેમેન્ટ અમને રિટર્ન મોકલી દે છે। જો આ જ સ્થિતિ રહેશે તો સુરતમાં લાખો લોકોને રોજગારી સામે પણ સંકટ સર્જાશે। વેપારીઓ દેવા તળે ડૂબી જશે પરંતુ ઉત્તરાયણ બાદ સ્થિતિ સુધરવાની પણ વેપારીઓને આશા છે। सर्वर डाउन અને स्लो डाउन सरकारी डॉक्यूमेंट कढाववा के कोईपण सरकारी कामकाज करावવું હોય ત્યારે તમને પણ આ બે શબ્દો સાથે પનારો પડ્યો હશે અને જેના કારણે અનેક લોકોના કામ દિવસો સુધી લટકી પડે છે। 5G ના આ સુપરફાસ્ટ જમાનામાં રાજ્યની દરેક કચેરી પણ હાઈટેક બની છે। इंटरनेटनी कनेक्टिविटीना कारणे अनेक काम चपटी वगाड़ता ज थई जाय छे, परंतु जो सर्वर डाउन थाय तो चपटी वगाड़ता ए हाथथी पोताने ज चूटलो भरी लेवानुं मन थई जाय।
કારણ કે જો સર્વર ડાઉન હોય તો કચેરીના ધક્કા ખાવા પડે છે. છેવાડાના ગામડા જ નહીં, અમદાવાદ શહેરમાં પણ સર્વર ડાઉન અને સ્લોડાઉનની સમસ્યાથી બાકાત નથી. આરટીઓ કચેરીમાં અરજદાર મહિનાઓ સુધી ધક્કા ખાવા મજબૂર છે. મામલતદાર કચેરીમાં સન્નાટો. વસ્ત્રાપુરના બહુમાળી ભવનમાં પણ લોકો ધક્કા ખાઈ રહ્યા છે. આમ બધું કમ્પ્લીટ હતું પણ અત્યારે કંઈક ઇસ્યુ નીકળ્યો છે તો હવે પાછું અત્યારે બેસી રહેવું પડે છે. અમે બી નોકરીથી રજા લઈને આવ્યા છીએ પણ અત્યારે કંઈ કામ થયું નથી. 5 વાગી ગયા છે એટલે હવે જોઈએ છીએ ક્યાં સુધી બેસી રહેવાનું. અત્યારે સ્લો ડાઉન થયેલું છે એટલે એમને કીધું હજુ થોડી વાર રહીને આવો એટલે અમે ચેક કરીએ છીએ. સામાન્ય નાગરિકને સર્વર ડાઉનના આ ભૂતથી છુટકારો કઈ રીતે મળે? શા માટે આવી સ્થિતિ સર્જાય છે? એ જાણવા ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ વસ્ત્રાપુર સ્થિત બહુમાળી ભવન અને વેજલપુર મામલતદાર કચેરીએ પહોંચી, જ્યાં કારણ જાણવા મળ્યું, પરંતુ પોતાને ત્યાં આવી સમસ્યા ભાગ્યે જ સર્જાતી હોવાનો દાવો કર્યો. આ રીતે જો કેબલ કટ કે એવું કંઈ થયું હોય બીએસએનએલનું કે એવું કંઈ થયું હોય G1 કનેક્ટિવિટીમાં કોઈ પ્રોબ્લેમ થયો તો સર્વર ડાઉનના પ્રશ્નો થાય. લાસ્ટ એક મંથથી તો હાલ કોઈ પ્રશ્ન નહીં. અહીંયા નથી થયું મેડમ. એક દિવસ હતું પણ નોમિનલ 15-20 મિનિટમાં થયું. ઓછું હોય છે સર્વર ડાઉનનું. ગુજરાત લેવલે કદાચ કેન્દ્રમાંથી ગુજરાત સરકારમાંથી ક્યાંય સર્વર ડાઉન હોય ત્યારે પ્રોબ્લેમ આવતી હોય સર્વરની, બાકી નેટની પ્રોબ્લેમ તો હજી સુધીમાં ક્યારેય આવેલ નથી. સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ સ્વીકાર કરતા બચી રહ્યા છે, પરંતુ એ લાખો લોકો સતત સર્વર ડાઉનની એ સમસ્યા અનુભવી રહ્યા છે, જેના કામ દિવસોથી અટકી ગયા છે. હવે વાત એક એવી કચેરીની કરવી છે કે જ્યાં કામે જતા કર્મચારીઓ પણ ડરે છે. અરજદારો પણ કચેરીમાં ઘૂસ્યા બાદ જીવ બચશે કે નહીં એવી ચિંતા કરે છે. દિવાલો પર ઉગી નીકળ્યા છે ઝાડ, પડવું થઈ રહી છે છત, કોઈ પણ સમયે પડી શકે છે આ છત. જાણે કે કોઈ હોરર ફિલ્મનો સેટ હોય એવા દ્રશ્યો નવાબી શહેર જૂનાગઢના છે. ચોંકાવનારી વાત તો એ છે કે આ ખખડધજ ઇમારતમાં 3થી વધુ સરકારી કચેરીઓ ચાલે છે અને કર્મચારીઓ જીવના જોખમે આખો દિવસ કામ કરે છે. નવાબી સમયમાં બનેલી આ ઇમારતો 100 વર્ષ જૂની છે. હવે જોઈ લો બેદરકારીનો આ નમૂનો, જ્યાં દિવાલ પર સ્પષ્ટ ચેતવણી લખાઈ છે કે આ ઇમારત જર્જરિત હાલતમાં હોવાથી જાનહાનિ તેમજ માલ મિલકતને નુકસાન ન પહોંચે એટલા માટે લોકોએ ઇમારતથી દૂર રહેવું. સવાલ એ છે કે સરકારી તંત્ર જીવનું જોખમ હોવાની વાત જાણતું હોવા છતાં કર્મચારીઓને જાણી જોઈને મોતના મુખમાં કેમ ધકેલવા માંગે છે? કર્મચારીઓનું કહેવું છે કે માર્ગ અને મકાન વિભાગે જર્જરિત ઇમારતમાંથી કચેરી અન્ય જગ્યા પર ખસેડવા માટે 3 વખત નોટિસ આપી કાગળ પરની કાર્યવાહી કરી નાખી. જોકે માર્ગ અને મકાનના અધિકારી આ મામલે કંઈ પણ કહેવા નથી માંગતા. 3 વખત કલેક્ટરે આ બિલ્ડિંગ ખાલી કરવાની નોટિસ આપેલી છે અને અહીં બિલ્ડિંગની પાસે ઊભવાની પણ મનાઈ છે એવી નોટિસ લાગેલી છે. અને કાર્યપાલકને લખવાથી કોઈ સરકારી બિલ્ડિંગ વગર ભાડાની ઉપલબ્ધ હોય તો અમે એને લખેલું છે તો એની પાસે સરકારી બિલ્ડિંગ ઉપલબ્ધ નથી. હવે ભાડે રાખીને કાર્યવાહી કરવાની ચાલુ છે. કર્મચારીઓનું કહેવું છે કે અમે ભાડાની ઓફિસ શોધવાનું શરૂ કર્યું છે, પરંતુ હજુ સુધી તે મળી નથી. સવાલ એ છે કે કાગળ પર કાર્યવાહી દેખાડીને કર્મચારીઓ અને અરજદારોના જીવ સાથે ખિલવાડ શા માટે કરાઈ રહ્યો છે? શું સરકાર પોતાના કર્મચારીઓને ભયમુક્ત વાતાવરણ પણ પૂરું નથી પાડી શકતી? મોડાસાના એક ગામની શાળા ખંડેર હાલતમાં છે. શાળાના બાળકો મોતના માંચડે અભ્યાસ કરવા મજબૂર થયા છે. અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાનું છે આ બામણવાડ ગામ. ગામની પ્રાથમિક શાળાની હાલત એટલી ગંભીર છે કે શાળાના બાળકો મોતના માંચડે કરી રહ્યા છે અભ્યાસ. ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓ ભયના ઓથાર હેઠળ અભ્યાસ કરી રહ્યા છે. 75 વર્ષ પહેલા બનેલી આ આદર્શ શાળા હાલ બેસવા માટે જરા પણ આદર્શ નથી.
શાળાના બારી બારણા સહિત મકાનના ટેકા માટે મૂકવામાં આવેલ આરસીસી થાંભલાઓમાં પણ મોટી તિરાડો અને ગાબડા પડ્યા છે. દિવાલોમાં મોટી તિરાડો પડી જતા તેમાંથી કીડી મકોડા વર્ગખંડમાં ઘૂસી આવે છે. હાલ બહુ ખંડેર હાલતમાં છે. તેનો છતનો પોપડો પડે છે. છોકરોનું જીવન જોખમમાં છે. નોન ન્યૂઝમાં પણ આપેલી છે. તે અમારી સરકારશ્રીને વિનંતી છે કે અમારી બામણવાડ પ્રાથમિક શાળાનું કામ જલ્દીથી થાય. એમના છતના ઉપરથી પોપડા પણ વખૂટી ગયા છે. દિવાલો બિલકુલ જર્જરિત થઈ ગઈ છે. ચોમાસા દરમિયાન ઉપરથી પાણીના ટપકા પડે છે. લેખિતમાં રજૂઆત કરી હતી કે ગામના તમે અહીંયા આવીને સરકારી સાહેબો જે તપાસ કરો કે સ્કૂલની અંદર શું હાલત છે. સરકારશ્રીને નમ્ર વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે આને નોન યુઝ કરી અને નવીન મંજૂરી મળે, નવું વધકામ થાય. મોડાસા તાલુકાની બામણવાડ પ્રાથમિક શાળા જે જર્જરિત હાલતમાં ફેલાયેલી હતી તાલુકા કક્ષાએ, લેટર પેડ આવવાથી એને હરાજીની તારીખ આપવામાં આવશે અને પછી હરાજી કરાવી દેવામાં આવશે. સરકારી અધિકારીઓ તો આશ્વાસન આપી રહ્યા છે, પરંતુ સવાલ એ છે કે અનેક વખતની રજૂઆતો બાદ પણ હજુ સુધી સમારકામ નથી થયું. એ હવે થશે? રાજકોટમાં આરોગ્ય વિભાગની લાલિયાવાડી સામે આવે છે. શ્રીખંડ માવાના નમૂના ઉનાળામાં લીધા પછી હવે શિયાળામાં ખબર પડી કે આ શ્રીખંડ માવાનો જથ્થો અખાદ્ય હતો. રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ગત ઉનાળામાં અલગ અલગ વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં શ્રીખંડ અને માવા મલાઈના નમૂના લેવામાં આવ્યા હતા, જેનો રિપોર્ટ છેક હવે આવ્યો છે. મહિનાઓ પહેલા લીધેલા નમૂના ફેલ થતા ખળભળાટ મચી ગયો. શ્રીખંડમાં અખાદ્ય કલરની ભેળસેળ ખુલ્લી પડી છે. માવા બાદ આઈસ્ક્રીમમાં નિયત માત્રાનું ફેટ ન મળતા નમૂનો ફેલ થયો. મરચા પાવડર લૂઝ, શ્રીખંડ અને માવા બદામ આઈસ્ક્રીમ કે જે સબ સ્ટાન્ડર્ડ અને મિસબ્રાન્ડેડ જાહેર થતાં નિયમ અનુસાર એજ્યુડિકેટિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ. એજ્યુડિકેટિંગ અધિકારીશ્રી દ્વારા જે જવાબદારોને કે જે શ્રીખંડના ઉત્પાદકો છે તેને 15,000, માવા બદામ આઈસ્ક્રીમ છે એના ઉત્પાદકોને 15,000 અને મરચા પાવડર એના ઉત્પાદકોને 10,000 પેનલ્ટી ફટકારવામાં આવેલ છે. છેક ઉનાળામાં શ્રીખંડ અને માવા મલાઈના નમૂના લેવાયા હતા, જે હવે મહિનાઓ બાદ તેનો રિપોર્ટ છે. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ ગયા બાદ હવે ખબર પડી કે શ્રીખંડ અને માવા મલાઈ તો ખાવા લાયક હતા જ નહીં. ત્યારે મોટો સવાલ એ છે કે અત્યાર સુધી જે લોકોએ આ વસ્તુ ખાધી હશે તેના સ્વાસ્થ્યનું શું થયું હશે. આશ્ચર્યની વાત તો એ છે કે નમૂના ફેલ ગયા બાદ પણ પેઢીઓને માત્ર નજીવો દંડ ફટકારવામાં આવ્યો છે. શ્રીખંડ અને આઈસ્ક્રીમની પેઢીઓ જેમના નમૂના ફેલ થયા છે તેઓને આરોગ્ય વિભાગે 15,000નો દંડ ફટકાર્યો છે. મિની મિલો ફરી ધમધમતા સૌરાષ્ટ્રના ખેડૂતો ફરી સિંગતેલ તરફ વળ્યા છે. ભેળસેળની બદલે શુદ્ધ તેલ મળે તે હેતુસર પણ ખેડૂતોમાં સિંગતેલ ખાવાનો ક્રેઝ વધ્યો છે. આ દ્રશ્યો મિની ઓઇલ મિલના છે, જ્યાં મગફળીનું પિલાણ કરી શુદ્ધ સિંગતેલ કાઢવામાં આવી રહ્યું છે. ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, દ્વારકા સહિતના સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લામાં આ પ્રકારનો ટ્રેન્ડ ફરી વધ્યો છે. બજારમાં ભેળસેળયુક્ત સિંગતેલના કિસ્સાઓ વધતા ખેડૂતો પોતાના જ ખેતરમાં પકવેલી મગફળી તેલ ખાવા પ્રેરાયા છે. અને 20-25 વર્ષ પહેલા જે રીતે દેશી ધાણીનું તેલ કમાતા હતા અને હવે ફરી મિની ઓઇલ મિલમાંથી તેલ કઢાવીને આખું વર્ષ ચાલે એ રીતે સંગ્રહ કરી રહ્યા છે. ગયા વર્ષ 100 ડબ્બા આખો દિવસની મૂકતો, અત્યારે 70નો ગાળો આવે છે. અત્યારે માંડીની આવક ઓછી છે, અત્યારે ડબ્બાના ભાવ હાઈ છે, તો હવે બધે સમજે તો હવે કાઢીને મૂકી દઈએ. માત્ર ગુણવત્તા અને શુદ્ધતાની દ્રષ્ટિએ જ નહીં, આર્થિક રીતે પણ ખેડૂતોને ડબ્બા દીઠ 300 થી લઈને 500 રૂપિયાનો ફાયદો થાય છે. એટલે જ ગીર સોમનાથ જિલ્લામાં એક જ વર્ષમાં 150 થી વધુ મિની ઓઇલ મિલ ધમધમતી થઈ. બધું સમજી વિશે અત્યારે તેલ કાઢીને બધી ઘરે મૂકી દઈએ, અત્યારે ડબ્બાના ભાવ હાઈ છે, તો હવે બધે સમજે તો હવે કાઢીને મૂકી દઈએ. એમાંથી ભેળસેળ વાળું લઈને ખાવું એના કરતાં ઘરનું તેલ ખાવું સારું. એટલે બાપ દાદા વખત ના ખાતા, કારણ કે એ લોકો હોશિયાર હતા, એ તો ગાણીને તેલ ખાતા. અત્યારે તો આપણે મિલો આવી ગઈ, ફિલ્ટર પ્લાન આવી ગયા, બરોબર, એટલે તેલ બગડવાની કઈ શક્યતા જ નથી આવતી. ગીર સોમનાથ જિલ્લામાં દરરોજ અંદાજે 2 લાખ કિલોગ્રામ મગફળીનું પિલાણ થાય છે, જેમાંથી 3,500 થી વધુ ડબ્બા સિંગતેલ નીકળે છે.
ઉત્તરાયણને હવે ગણતરીના દિવસો જ બાકી છે અને જેનો થનગનાટ પતંગ રસિયાઓમાં અત્યારથી જોવા મળી રહ્યો છે. પરંતુ પતંગના દોરાના કારણે કેટલાક લોકોને જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે. ત્યારે અમદાવાદના મનોજ ભાવસાર છેલ્લા 16 વર્ષથી સેફ ઉત્તરાયણ નામનું અભિયાન ચલાવે છે. પતંગની દોરીથી લોકોના ગળા ન કપાય તેના માટે 25 ફ્લાયઓવર બ્રિજ પર તેઓ તાર બાંધે છે. શહેરના 25 જેટલા ફ્લાયઓવર પર આવેલા લાઇટના થાંભલા પર તેમણે તાર બાંધવાનું કામ કર્યું છે. અમદાવાદના શાહપુર વિસ્તારમાં રહેતા મનોજ ભાવસારે શહેરના 30 બ્રિજ પર તાર બાંધવાનો ટાર્ગેટ બનાવ્યો છે, જેની પાછળ તેમને જાત અનુભવથી પ્રેરણા મળી છે તેમ જણાવ્યું. સરકારશ્રીએ પણ પરિપત્ર બહાર પાડ્યા છે, પણ આપના ન્યૂઝ માધ્યમ તરફથી એક જ વિનંતી દરેકને કરું છું કે મહેરબાની કરી તમે ચાઇનીઝ દોરી ના વાપરતા. ઉત્તરાયણ પર દોરી વીંટવાના કંટાળાથી સુરતી લાલાઓને મળશે મુક્તિ, કારણ કે આવી ગઈ છે ખાસ ફિરકી. મન મૂકીને પતંગ ચગાવો, મન ફાવે એટલી ઢીલાપો, કારણ કે દોરી વીંટવાની ઝંઝટ હવે ભૂતકાળ બની જશે. કારણ કે બજારમાં આવી ગઈ છે જાદુઈ ચિરાગ જેવી ફિરકી, જેનું એક બટન દબાવશો તો દોરી વીંટાવા લાગશે અને બીજું બટન દબાવશો તો ઢીલ મૂકશે. સુરતના પતંગ બજારમાં આ ફિરકી આકર્ષણનું કેન્દ્ર બની છે. ઢીલ દેવામાં પણ ચાલે છે અને લપેટવામાં પણ. પતંગ કપાઈ ગયા બાદ લપેટવામાં બી ઓટોમેટિક રીતે લપેટી શકાય છે, એવી ઓટોમેટિક ફિરકીની શરૂઆત કરી છે. આ ઇલેક્ટ્રિક ફિરકીએ પતંગ રસિયાઓને પોતાના તરફ મોહિત કર્યા છે. આ ફિરકીમાં એવા ફીચર્સ છે કે તમારે લપેટની બૂમો નહીં પાડવી પડે. દોરો વીંટવાની ઝંઝટ ન હોવાને કારણે આ ઇલેક્ટ્રિક ફિરકીની ડિમાન્ડ હાલ વધી રહી છે. આ ઇલેક્ટ્રિક ફિરકીની સૌથી મોટી ખાસિયત એ છે કે તે બેટરી સંચાલિત છે. તેમાં 9 વોલ્ટની 3 બેટરી અને એક મોટર મૂકવામાં આવી છે. આ બેટરી 6 થી 7 કલાક સુધી ફિરકીમાં બેકઅપ પૂરું પાડે છે. બેટરી પૂરા થયા બાદ તેને સરળતાથી બદલી પણ શકાય છે. ભણશે ગુજરાત, રમશે ગુજરાત અભિયાન ચલાવવામાં આવે છે, પરંતુ છેવાડાના ગામડાઓમાં ચાલતી શાળાઓ સરકારના દાવાઓની પોલ ખોલી રહી છે. ત્યારે ગોધરા જિલ્લાના વાવડી બુઝુર્ગ પ્રાથમિક શાળા જોઈને તમે કહી ઉઠશો કે આ શાળા છે? જુઓ સરકારના દાવાઓના ધજાગરા ઉડાડતી શાળાનો આ રિપોર્ટ. શાળા એ વિદ્યાર્થીઓનું બીજું ઘર કહેવાય, પરંતુ શાળા કેવી હોય? એક સરસ શાળામાં રમવા માટે મસ્ત મોટું ગ્રાઉન્ડ હોય, ભણવા માટે અલગ અલગ ઓરડા હોય, ઓરડામાં છાત્રોને બેસવા માટે બેન્ચ હોય, સાથે કમ્પ્યુટર હોય. હવે ગોધરા શહેરમાં જ આવેલી વાવડી બુઝુર્ગ પ્રાથમિક શાળાની હાલત જુઓ. અહીંની આ શાળામાં છાત્રોને રમવા માટે નથી ગ્રાઉન્ડ, અભ્યાસ માટે અલગ ઓરડા નથી. શિક્ષણ વિભાગ અને સ્થાનિક તંત્રની બેદરકારીના કારણે ધોરણ 1 થી 8ના 250 છાત્રો એક જ હોલમાં ભણવા મજબૂર બન્યા છે. આ હોલ પણ જર્જરિત થઈ ગયો છે. ઉપરથી પોપડા ખરી પડે છે, છતમાંથી સળિયા ડોકિયા કરે છે. ભયના ઓથાર હેઠળ ભણતા છાત્રોનું જીવ પણ જોખમમાં છે. શાળાના ઓરડાની જર્જરિત સ્થિતિ ક્યારેક પણ બાળકો અને શિક્ષકો માટે યમદૂત સાબિત થઈ શકે એવી શક્યતાઓ નકારી શકાય એમ નથી. અને ચોમાસામાં કમ્પ્યુટર શીખવા મળતું નથી અમને, કારણ કે કમ્પ્યુટરના વાયર બગડી જાય છે અને અહીંયા મેદાન રમવા માટે પણ નથી, એટલે અમને રમવા પણ નથી મળતું. અને અહીંયા ઉપર છત પડી જાય કે એ પડવાનો ભય રહે છે, એટલે અમે સારી રીતે ભણી શકતા નથી. અને રૂમોમાંથી પાણી અમારે ખુદ કાઢવું પડે છે. અમે ગરીબ સ્થિતિમાં છે અને અમે ગરીબ ઘરથી આવીએ છીએ. શાળાની આવી સ્થિતિના કારણે જ્યાં સુધી સંતાનો સ્કૂલે હોય છે ત્યાં સુધી વાલીઓના જીવ પણ અધ્ધર રહે છે. અરે હદ તો ત્યારે થાય છે, ચોમાસામાં આ સ્કૂલ પાણીમાં ડૂબી જાય છે. છાત્રોને ચોમાસામાં રજા આપી દેવામાં આવે છે. ત્યારે વાલીઓએ પણ શાળાને ઊંચી કરવા અને નવા ઓરડા બનાવવાની માંગ કરી છે.
પરંતુ એવું લાગે છે કે સરકારને આ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જાણે કોઈ લેવા દેવા જ નથી. એની અંદરથી જે સ્લેબ મારેલો એની અંદરથી પોપડા પડે છે, તેમજ એના જે એના લોખંડ છે એ બી દેખાય છે. તો એને જે તે સમયે જલ્દીથી જલ્દી કરવાની મારી એકદમ નમ્ર વિનંતી છે. અને અત્યારે છોકરાને રમવાની પરિસ્થિતિ બહુ ખરાબ છે. અત્યારે અમારે કોઈ જગ્યા છે નહીં અમારી પાસે. અને અત્યારે છોકરા ભણવા આવે છે પણ ઓરડા બહુ ખરાબ થઈ ગયેલા છે. અત્યારે સળિયા બી નીકળી ગયા છે ને ચોમાસામાં પાણી બહુ ભરાય છે. એવું નથી કે આ સ્કૂલમાં ઓરડા નથી. ગોધરા શહેરના છેવાડે આવેલી વાવડી બુઝુર્ગ વિસ્તારમાં સરકારી પ્રાથમિક શાળામાં 4 ઓરડા તો છે, તે તમામ જર્જરિત હાલતમાં છે. આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્ર આ લોકોની વ્યથા સાંભળવા તૈયાર જ નથી. નવા 4 ઓરડા બનાવવા માટે જર્જરિત 4 ઓરડાને ડિસમેન્ટલ કરવા વર્ષ 2018માં હુકમ કરી દેવાયો હતો, પરંતુ હજુ સુધી તે ઓર્ડર માત્ર કાગળ પર જ છે. સ્થિતિ એવી છે કે સરકાર કે શિક્ષણ વિભાગને આ શાળાના રિનોવેશનમાં રસ નથી. એ 4 રૂમની અછતના કારણે અમે બાકીના રૂમોમાં 1થી વધુ ધોરણ બેસાડીને મેનેજ કરીને બાળકોને શિક્ષણ કાર્ય કરાવી રહ્યા છે, પણ ખૂબ અગવડ થોડીક પડે છે. વિશેષમાં ચોમાસા દરમિયાન આજુબાજુની સાઈડના રોડ ખૂબ ઊંચા થઈ ગયા છે, એટલે પ્રોપર પાણીનો નિકાલ નથી. અમે ગ્રામજનો સાથે મળીને નિકાલનો પ્રયત્ન કર્યો, પણ હવે ઊંચા જ છે રોડ, એટલે આનું કોઈ પ્રોપર નિકાલ નથી. એટલે અમારી રજૂઆત એવી છે કે જલ્દીથી જલ્દી આ જે ઓરડા ડિસમેન્ટલ થયા છે અમારા, એની વાતને લગભગ 4 થી 5 વર્ષ થઈ ગયા છે, પણ હજુ સુધી એનું આગળનું કામ કશું થયું નથી. તો જલ્દીથી આ ઓરડા ડિસમેન્ટલ થઈ જાય, રદ થઈ જાય અને સામે જગ્યા ગામ લોકો એમને ફાળવી છે, તો એ જગ્યામાં નવા રૂમ બની જાય અને બાળકોનું જે ભવિષ્ય છે, બાળકોનું જે શિક્ષણ છે એ સારું બને, એવી અમારી રજૂઆત છે. બીજી તરફ શાળાની બંને તરફની રોડની ઊંચાઈ વધી જતા ચોમાસામાં શાળામાં પાણી ભરાઈ જાય છે. ત્યારે મોડલ શાળા અને સ્માર્ટ શાળા બનાવવાના તાઇફાઓ કરવાની બદલે આવી જર્જરિત શાળાઓ પાછળ ખર્ચ થાય તે જરૂરી છે. ત્યારે આશા રાખીએ કે આ અહેવાલની નોંધ જવાબદારો લેશે અને આ દિશામાં યોગ્ય પગલાં ભરશે. રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, પંચમહાલ. સમગ્ર વિશ્વ જેમને અહિંસાના પૂજારી અને મહામાનવ તરીકે ઓળખે છે તેવા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના પોરબંદર ખાતેના જન્મસ્થળની જાળવણી કરવામાં પણ જવાબદાર તંત્ર ઊણું ઉતર્યું હોય તેમ લાગી રહ્યું છે. આ છે દેશના રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીજીનું જન્મસ્થળ પોરબંદરનું ઘર. આ એ જ જગ્યા છે જ્યાં મહાત્મા ગાંધીજીનું બાળપણ વીત્યું હતું. મહાત્મા ગાંધીજીના જીવન અને તેમના બાળપણના ઘરને નિહાળવા માટે દેશ વિદેશમાંથી લોકો પોરબંદર આવે છે, પરંતુ પુરાતત્વ વિભાગની બેદરકારી કહો કે આળસ, 22 ઓરડા ધરાવતા ઐતિહાસિક ઘરની જાળવણી નહીં કરાતા ઘર જર્જરિત બની ગયું છે. યોગ્ય સાર સંભાળના કારણે 22 ઓરડા ધરાવતું આ ઘરના 21 ઓરડા બંધ કરી દેવાતા દેશ વિદેશમાંથી આવતા પ્રવાસીઓને નિરાશ થઈને પરત જવું પડી રહ્યું છે. देखने को ये मिला कि यहाँ 22 कमरे जो गांधी जी के बताए जाते थे वो आज के टाइम में जो है केवल एक कमरा खुला है, बाकी बंद कर दिए गए हैं. पुरातत्व विभाग को इस पे जो है पहले से जानकारी देनी चाहिए थी, क्योंकि एक बहुत अमूल्य धरोहर है भारत की. गांधी जी के यहाँ पर जन्म स्थान का जो है पूरा दर्शन नहीं हो सकता. શહેરના કીર્તિ મંદિરની અંદર આવેલ ગાંધીજીના જન્મસ્થળવાળા ઘરની મુલાકાત લેતા દેશ વિદેશના પ્રવાસીઓ અહીં તસવીરો સહિત ખેંચીને પોતાની સાથે આ મુલાકાતની યાદી લઈ જતા હોય છે. હાલમાં શિયાળાનો સમય હોવાથી મોટી સંખ્યામાં અંદાજે દરરોજ 2000થી વધુ પ્રવાસીઓ કીર્તિ મંદિરની મુલાકાત લઈ રહ્યા છે. સોશિયલ મીડિયાના માધ્યમથી સ્ત્રીઓમાં પડેલી સાહિત્ય ક્ષેત્રની લેખન કળાને અવસર આપતા સ્ત્રીયાર્થ પુસ્તકનો વિમોચન સમારોહ યોજાયો. ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ ખાતે આયોજિત સ્ત્રીયાર્થ 6માં કુલ 66 લઘુકથાઓ પ્રકાશિત કરવામાં આવી. ગુજરાતી લેખન મંડળના સહયોગ સાથે પ્રકાશિત સ્ત્રી આર્થમાં અત્યાર સુધી 284 વાર્તાઓ પ્રકાશિત થઈ છે. લેખિકા અને સંપાદક પ્રતિભા ઠક્કરે ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે અનોખી પહેલ શરૂ કરી છે. તેમણે નવા શબ્દ સ્ત્રીયાર્થ શબ્દની શોધ કરી વર્ષ 2008માં સ્ત્રીયાર્થ નામની લઘુકથા લખી હતી અને આ વાર્તાની નાયિકાના મુખ્ય વાક્ય બોલાવ્યું, મારી મહેનત માટે સ્ત્રીયાર્થ શબ્દ કેમ ન વાપરું, મારી મહેનત માટે પુરુષાર્થ શબ્દ કેમ વાપરું. આ પછી તેઓને સ્ત્રીયાર્થ શબ્દનો વ્યાપ વધારવાનો વિચાર આવ્યો અને ત્યારથી અત્યાર સુધી સ્ત્રીઓને સોશિયલ મીડિયાના માધ્યમથી શોધી અને તેમની લેખન કળાને પ્લેટફોર્મ આપ્યું. આ સ્ત્રી
આ સ્ત્રી વાર્તાકારો કોઈ પ્રસ્થાપિત થયેલી વાર્તાકારો નહોતી. અમે એને સોશિયલ મીડિયામાંથી, ફેસબુકમાંથી શોધી અને કે કોઈ સારું લખતું હોય તો એને કહીએ કે તમે વાર્તા લખો, તો ઘણા એવું કહે કે ના અમે વાર્તા તો લખી નથી. તો એ અમે એને પ્રોત્સાહિત કરી અને વાર્તા તરફ વાળ્યા. અને આજે મને ખરેખર આનંદ થાય છે કે 284 વાર્તાઓ અમે અત્યાર સુધીમાંથી પ્રસારિત કરી, જેમાં આદિવાસી લેખિકાઓથી માંડી, એટલે વિદ્યાર્થીનીઓ છે, એ એટલી સરસ વાર્તાઓ લખે છે. તો આદિવાસીથી માંડી નાના ગામડાઓમાં, અંતરિયાળ ગામડાની છોકરીઓ પણ લખે છે. આજનું મારું સોંગ છે કે અરસ પરસના પંખ બનીને એકબીજાનો સંગ બનીને નભના લેશો તાગ, અમે તો નીંબાડાની યાદ, એ જ તો સ્ત્રીયાર્થ, એ જ તો સ્ત્રીયાર્થ. એકદમ જુસ્સાવાળું સોંગ છે. ગુજરાત પ્રાઇમ ટાઈમમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.